ચેનલ ઓફ વડોદરા। સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના સાધુ દ્વારા કરાયેલી દુષ્કર્મની ઘટનાને લઈને હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગોધરા ખાતે સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ સંપ્રદાયના હરિભક્તોએ મોટી સંખ્યામાં પ્લે કાર્ડ્સ બેનર સાથે રેલી યોજી લંપટ સાધુઓને દૂર કરો, સંપ્રદાય બચાવો સહિતના સૂત્રોચ્ચાર કરીને રોષ ઠાલવ્યો હતો। હરિભક્તોએ સમાજની દીકરીઓને નીચું મોઢું કરીને ફરવું પડે એવા સાધુઓને દૂર કરવાની ઉગ્ર માંગણી કરતું આવેદનપત્ર અધિક કલેક્ટરને આપી રજૂઆત કરી હતી। આ ઉપરાંત ન્યાય માટે અવાજ ઉઠાવનારા હરિભક્તો સામે ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી રહી છે, જે રદ કરવાની પણ માંગણી કરી હતી। હરિભક્તોએ જણાવ્યું હતું કે લંપટ સાધુઓ દ્વારા કરવામાં આવતી હરકતોથી માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં, સમગ્ર સનાતન ધર્મને નીચું જોવાની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। हमारी मांग आ समितिओ तेमे आवीए छे समग्र पंचमहालना हरिभक्त यहाँ उपस्थित है। हमारा संप्रदाय में साहेब वर्षों लंबर साधुओं द्वारा अनेक एवं भूतो तेरा जीवित संप्रदाय अमरो खूब ज बदनाम थी गयो। अमरा हरिभक्त ने बहार निकलवू पण मुश्किल थई गयुं है। वर्षों घणुं बधुं चाली जवा छतां बी जे वहीवट करता होय छे, गौतम स्वामी आज जे वहीवट करता होय छे ए वर्षों एमने छावरी रहे छे, कोई पण सजा थती नथी। भविष्यमां भूतकाळमां पण घणा बधा भूतो थयेला छे अने घणीवार पेपरमां अने मीडियामां घणुं बधुं थयुं छे, तारी साहेब कोई पण जातना पगला लेवाना नथी। डुप्लिकेट नोटो छापवी એ પણ આ સાધુ સમાજે કામ કરે। દીકરીઓ સાથે, નાની દીકરીઓ સાથે કે જે પુખ્ત વયની નથી થઈ એના પર પણ દુષ્કૃત્ય કરેલા છે। તો અમારી વિનંતી એવા ને એવા નિર્દોષ બાળકો સાથે પણ આવા કૃત્યો આ તત્વોએ કર્યા છે, જેનાથી સ્વામિનારાયણ સંપ્રદાય તો બદનામ થાય જ છે। અમે હરિભક્તો તો નીચું જોઈ રહ્યા છે, પરંતુ સમસ્ત હિન્દુ સનાતન ધર્મ આપણો લજવાય છે। તો આવા તત્વો સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવા એવી અમારી વિનંતી। બીજું સાથે દુઃખની વાત એ છે કે જે હરિભક્તો આજે અમે અહીં તમને રજૂઆત કરવા આવ્યા એવા હરિભક્તો પર આ સાધુઓ બીજી કલમો લગાવીને ફરિયાદ કરે છે, એવી ફરિયાદ પણ રદ થાય એવી અમારી નમ્ર વિનંતી। લંપટ સાધુઓને ખરેખર ભગાવવા જોઈએ એટલે એ બધું કરાવવું પડશે। કોણ કરે છે લોકોને તમારે તમારા એમાં એવું છે, હું તમને કહું, ટ્રસ્ટીની નિમણૂકમાં તો કેવું રાજકારણ થઈ ગયું, મત બેંક થઈ ગઈ। આ બધા હરિભક્તો વર્ષો 7-7 પેઢીના છે, પણ એનો ધર્માદો સ્વીકારવાનો નહીં એટલે મતાધિકાર મળે નહીં ને એમને એમની મત બેંક ઊભી કરે। પણ એનો ઇસ્યુ તો સાઈડ પર છે, પણ ધર્મનો જે વાત છે, જે ધર્માચાર્ય છે એ પણ ખોટો બેસાડી દીધો છે। જે LIC એજન્ટ હતો
એને સીધો ગાદી પર બેસાડી દીધો. કેમ કે આવા દુષ્કૃત્યોને એ પોષે ને એમને છાવરે. એમને જેવું ફાલતુ કરાય કેટલા હરિભક્તો નથી, સાધુ સમાજ કે જે સાધુ સાહેબ આપણને શરમ આવે કે સાધુ થયા પછી તમને શાનો ધન વૈભવ વિલાસ ભોગવવો છે? તમે ડુપ્લિકેટ નોટો તમારે શા માટે છાપવી પડી? તમારા નાના બાળક સાથે દુષ્કૃત્ય કેમ કરવું પડ્યું? તમારી નાની દીકરીઓ સાથે દુષ્કૃત્ય કેમ કરવું એમાંથી તો બધા છે ને આ જે સંપ્રદાયના વાડા જે ઊભા થયા ના બધાને નવતમ પ્રકાશદાસ ને એની ટોળકી છાવરી રહી છે. એટલે અમારી તમને વિનંતી, સરકાર આમાં યોગ્ય ધ્યાન લે. ગુરુકુળ થયા ને તારે ગુરુકુળમાં આવા બધા કૌભાંડ થયા ને તો કશું હતું ને. ખરેખર બધી મિલકત બધી સાધુઓને મંદિરમાં જમા કરાવવાની હોય એને બદલે એમને શું કર્યું? એમનું ફાલતુ કર્યું કે અમારી જે કહીએ જે ફાલતુ થાય એ કરે અને એમના આચાર્યમાં બેસાડ્યા અને બધી જે મિલકત આવે પોતાના ગુરુકુળો ખોલ્યા અને ગુરુકુળો ખોલ્યા એટલે બધું કૌભાંડ ચાલુ થયું. અત્યારે આખા સનાતન ધર્મને બધાને કલંક લાગે છે. મા બેન દીકરીઓ અમારી અત્યારે નીચે લજવાઈ ચાલે છે. એ બધું અમારે સહન કરવું પણ 20 વર્ષથી અત્યારે અમે સહન કરી દે. નવતમ સ્વામી જરીક બી નથી જોતા કશું, કારણ કે એમની જોડે પૈસો છે, મંદિરની બધી તિજોરી એમની પાસે આવે છે. ખરેખર મંદિરની મિલકત બધી એમને મંદિરમાં જમા કરવી જોઈએ અને સારા સારા હરિભક્તોને લઈને સારા સારા સત્સંગના કાર્યો કરવા જોઈએ. એના બદલે એ લોકો કશું કરતા નથી અને ઉપરથી આવું બધું બધા વાડા ઊભા કરે. આ બેન દીકરીઓની લાજ લેવાની થઈ. અત્યારે અમે નીચું ગાલીને સ્ત્રી જાતને કેટલું નીચું ગાલીને ચાલવું પડે. એટલે અમારા જે મનમાં આક્રોશ છે ને અત્યારે રહેતો ને એટલો બધો આક્રોશ થયો ને કે અમે અત્યારે એ લોકો આવે ને પાછા ખરેખર અત્યારે અમે અમેરિકાને બધે ફરે છે સંપ્રદાયને બચાવવા માટે. એમને અહીં અચડ્યું છે, એને બદલે એ બહાર ફરે છે. એમને એવું વિચારવું છે ને કે હું સંપ્રદાયનો વડો થઈને બેઠો છું તો ઘેર આવું એ પાછો મંદિર છે, એનું ઘર છે, તો એને અહીં બધા હરિભક્તોને બધાને સંભાળવું જોઈએ ને. એટલામાં બધું આપવા આવ્યા છે. છાવરવાનું મેઇન કારણ શું છે કે એ બહાર આવે ને તો બીજા ઘણા બધા નામ બહાર આવે એવું છે. એકબીજાને છાવરી રહ્યા છે. બહુ સ્પષ્ટ છે. એ જાતે એના એવા વિડીયો છે કે સરકાર અમારી આજે અમે અમારા જેવી દીકરી અને બહેનો પ્રત્યે જે આજે થઈ રહ્યું છે સાધુઓ દ્વારા, એ લોકોના કારણે અમને આજે ઘરની બહાર નીકળવું, કોલેજ જવું પણ મુશ્કેલ પડી ગયું છે. તો એના માટે અમે આવેદનપત્ર આપવા માટે અહીં કલેક્ટર કચેરી આવ્યા છે. તો આવા સાધુઓને ભગાડવા જોઈએ અને તાત્કાલિક ફરિયાદ લેવી જોઈએ, તાત્કાલિક પગલાં લેવા જોઈએ કે જેથી અમારા જેવી દીકરીઓ શાંતિથી ઘરની બહાર નીકળી શકે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે સાધુઓ દ્વારા જે દુષ્કૃત્ય થઈ રહ્યા છે, નાની નાની દીકરીઓ ઉપર બળાત્કાર થાય છે, નાના નાના છોકરાઓ ઉપર જે સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો થાય છે, એનાથી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને નીચું જોવું પડે છે. પરંતુ સમસ્ત હિન્દુ સનાતન ધર્મના સાધુ સમાજને અને એના હરિભક્તોને પણ નીચું જોવું પડે છે. તો આ લાગણી સામે અમારો અવાજ એ છે કે પંચમહાલ જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્ર આપીને એ વિનંતી કરીએ છીએ કે આવા તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. બીજા નંબરમાં અમે આ જે અવાજ ઉઠાઈ રહેલા હરિભક્તોની સામે ખોટી એફઆઈઆર થાય છે, એ એફઆઈઆર તાત્કાલિક ધોરણે સરકાર શ્રી રદ કરે એવી અમારી નમ્ર વિનંતી છે. આજે અમે જિલ્લા કલેક્ટર કચેરી પંચમહાલમાં આવ્યા છે અને આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે એના માટે કે જે તે સમયે અત્યારે જે સંતો લંપટ સાધુઓ નરાધમ કૃત્યો કરી રહ્યા છે, જે નાના બાળકો પર નરાધમ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરી રહ્યા છે, એ બધાને અંદર કરો અને આ બધી સંસ્થામાંથી, આટલી સારી સંસ્થામાંથી આ બધાને હટાવો અને આ દૂષણ હટાવો. આ માંગણી અમે નહીં સ્વીકારવામાં આવે તો અત્યારે ભગતસિંહના માર્ગે આંદોલન થશે અને આ આંદોલન મોટું થશે, વિકરાળ રૂપ લેશે. લંપટ સાધુઓને ભગાવો. આપણો સ્વામિનારાયણ સંપ્રદાય એનાથી આપણો સ્વામિનારાયણ સંપ્રદાય બચાવવો જોઈએ. આનાથી આખા સમસ્ત હિન્દુ સમાજને આપણે નીચું જોવું પડે છે. સ્વામિનારાયણ સંપ્રદાય તો બદનામ થાય છે, સાથે સાથે આખો હિન્દુ સમાજ આપણો બદનામ થઈ રહ્યો છે. તેની માટે આપણે આવા સાધુઓને ભગાવવા જોઈએ અને આપણો સંપ્રદાય બચાવવો જોઈએ. આજે અમે અહીંયા શ્રી કલેક્ટર કચેરી આવ્યા છે અને માનનીય શ્રી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે આ લંપટ સાધુઓને ભગાવો અને સ્વામિનારાયણ સંપ્રદાય બચાવો.